વરસાદમાં ગરમા ગરમ સવારના બ્રેકફાસ્ટમાં કે પછી સાંજે જમવામાં મજા આવે ને તેવી મિક્સ શાકભાજી અને મિક્સ દાળ સાથે અડધી ચમચી તેલમાં 15 મિનિટમાં બની જાય ને તેવી વાનગી આજે મારી રીતે બનાવવાની રીત બતાવું. તો અહીં આ વાનગી બનાવવા માટે અડધો કપ ચોખાની કણકી લીધી છે. તેની બદલે ખીચડીયા ચોખા પણ વાપરી શકાય. મિક્સરમાં તે ઉમેરી દઈ સાથે તેમાં 1/4 કપ ચણાની દાળ, 1/4 કપ મગના ફાડા એટલે કે ફોતરાવાળી મગની દાળ અને 1/4 કપ અડદની દાળ ઉમેરી દેવાની. ઝાડનું ઢાંકણ ઢાંકી બધું એકદમ સરસ પીસ્યા પછી અહીં જુઓ ઢોકળાનો કરકરો લોટ દળીએ ને બસ એવું જ દળી અને આ મિશ્રણ તૈયાર થયું છે. તો બનાવવાની શરૂઆત ગેસની મીડિયમ ફ્લેમ પર કઢાઈ ગરમ કરવા રાખી દઈ તેની અંદર 1 કપ કરી ટોટલ 2 કપ પાણી ઉમેરી દેવાનું છે. પાણી થોડું ગરમ થાય ને એટલે તેની અંદર અડધી ટીસ્પૂન મીઠું, 1/8 ટીસ્પૂન હળદર પાવડર અને 1/8 ટીસ્પૂન બેકિંગ સોડા ઉમેરી દેવાનું. સાથે 2 ટીસ્પૂન તીખા લીલા મરચાં અને આદુની પેસ્ટ પણ ઉમેરી દેવાની. સાથે અડધી ટીસ્પૂન જીરું પણ ઉમેરશું. હવે આ બધું એકદમ સરસ મિક્સ કરી દઈ એકદમ ઉકળવા દેવાનું છે જેથી મરચાંની તીખાશ છે ને તે આખા પાણીમાં બેસી જાય. અહીં હળદર અને બેકિંગ સોડા સાથે ઉમેરેલા હોવાથી આ મિશ્રણ ઉકળતા સમયે થોડું લાલાશ પડતું દેખાવા લાગશે તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. માત્ર 1 મિનિટ ઉકળ્યા પછી હવે તેમાં સાથે મનગમતા વેજીટેબલમાં અહીં મેં લીલા વટાણા 3 ટીસ્પૂન અને 3 ટીસ્પૂન અમેરિકન મકાઈના કાચા દાણા છે ને તે ઉમેર્યા છે. આ સિવાય વેજીટેબલ્સમાં ગાજર ઉમેરવા હોય ને તો ઉમેરી શકાય. હવે બધું સહેજ એવું ઉકળવા લાગે ને એટલે આ સમયે મિક્સ દાળ અને કણકીનો બનાવેલો લોટ છે ને તે ઉકળતા પાણીમાં એકી સાથે જ ઉમેરી દેવાનો. તુરંત જ ગેસની ફ્લેમ લો કરી અને વેલણ વડે સતત એક સાઈડ મિક્સ કરવાનું જેથી ઉકળતા આ પાણીની અંદર ઉમેરેલો મિક્સ દાળનો લોટ છે ને તે એકદમ સરસ મિક્સ પણ થઈ જાય, મસાલો ભળી જાય અને સાથે સાથે આ મિશ્રણમાં ક્યાંય પણ લમ્સ ના પડે. અહીં જેવો લોટ પાણીમાં ઉમેરશું ને એટલે બધું પાણી છે ને તે લોટ શોષવા લાગશે અને લોટ મીડિયમ કઠણ થવાની તૈયારી થશે. લગભગ 2 જ મિનિટ આ રીતે બરાબર વેલણથી લોટ મિક્સ કર્યા પછી હવે વેલણ કાઢી લેવાનું અને સ્પેચ્યુલા વડે આ લોટને સતત ચલાવતા જઈ વધારે 1 જ મિનિટ મિક્સ કરવાનો છે જેથી પાણી શોષાય, લોટ બફાઈ પણ જાય અને લચકા જેવો બની અને તૈયાર થાય. માત્ર 1 મિનિટમાં જો પાણી સાવ ઓછું થઈ ગયું છે અને લચકા જેવું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. થિકનેસ પણ મીડિયમ છે એટલે આ સમયે માત્ર અડધી ટીસ્પૂનથી પણ સહેજ ઓછું તેલ ઉપરથી ઉમેરી દેવાનું જેથી આ લોટ છે ને તે એકદમ સરસ એકઠો થઈ જાય અને જુઓ બાંધેલો લોટ હોય ને તેવો તૈયાર થઈ જશે. આ લોટની કન્સિસ્ટન્સી છે ને તે ગોળા વાળી શકાય ને તેવી રાખવાની છે. બસ તૈયાર થયેલા આ લોટને હવે ગેસ પરથી નીચે ઉતારી લઈ એક ડીશમાં કાઢી લેવાનો. જુઓ પાણીનું પરફેક્ટ માપ અને લીધેલી બધી વસ્તુના માપના કારણે લગભગ 3 થી 4 મિનિટમાં જ આ લોટ એકદમ સરસ મસાલા સાથે મિક્સ થઈ તૈયાર થઈ ગયો છે. તો માત્ર 2 મિનિટ આ લોટને ઠંડો થવા દઈએ. એ દરમિયાન અહીં મેં ઇડલીના સ્ટેન્ડની પ્લેટ લીધી છે. જો આ સ્ટેન્ડ ના હોય ને તો તેના બદલે સ્ટીમરમાં જાળીવાળી પ્લેટ આવે ને તે પણ લઈ શકાય. સ્ટેન્ડની અંદર દરેક મોલ્ડમાં તેલ ઉમેરી લગાવી લેવાનું છે. બસ બીજી તરફ હવે ઠંડા થયેલા લોટને પણ વાળવા માટે હાથમાં થોડું એવું તેલ લગાવી લેવાનું. એ પછી રોટલીના લુવા જેટલું મિશ્રણ હાથમાં લઈ અને બંને હાથની મદદથી સહેજ એવું મસળી અને ગોળ ગોળ વાળી લેવાનું. ધીમે ધીમે કરતા એકદમ સરસ ગોળ લુવો વળી જાય ને એટલે રોટલીના લુવાની જેમ પ્રેસ કરી અને ચપટો બનાવી લેવાનો છે અને એ પછી વચ્ચેની સાઈડ આંગળી વડે એક હોલ બનાવી લેવાનું જેથી આ વાનગી ઓછા સમયમાં એકદમ સરસ અંદર સુધી સ્ટીમ થઈ જાય. બનાવેલા આ લુવાને અહીં આપણે તેલ લગાવેલા ઈડલીનો મોલ્ડ છે ને તેની અંદર આ રીતે ગોઠવી દઈશું. બસ ધીમે ધીમે આ રીતે લોટને સહેજ એવો લેતો જવાનો અને હાથ વડે લુવા બનાવી હોલ પાડી દેવાના. આજે આપણે દક્ષિણ ગુજરાતમાં શિયાળામાં અને ચોમાસામાં ખવાતા એકદમ હેલ્ધી ટેસ્ટી વાનગી કપૂરિયા બનાવીએ છીએ જે ઓછા તેલમાં બની જાય, વળી પ્રોટીન અને વિટામિનથી ભરપૂર છે. દરેક ઘરમાં અલગ અલગ રીતે અલગ અલગ દાળનો ઉપયોગ કરી આ કપૂરિયા બનતા હોય છે. આજે મારા ઘરમાં જે શાકભાજી હતા ને તેનો ઉપયોગ કરી અને મારી રીતે આ લોટ બનાવી કપૂરિયા બનાવ્યા છે. અહીં આટલા લોટમાંથી ટોટલ 2 પ્લેટમાં આખી ભરાઈને એટલા 14 નંગ કપૂરિયા વાળી અને તૈયાર થયા છે. તો બીજી તરફ સ્ટીમરમાં પાણી પણ ગરમ થઈ ગયું છે. તો આ બંને બનાવેલી કપૂરિયાની પ્લેટ છે ને તેને સ્ટીમરમાં એક પછી એક ઉપર સેટ કરી દેવાની છે. હવે સ્ટીમરનું ઢાંકણ ઢાંકી દઈ 15 મિનિટ સુધી મીડિયમ ફ્લેમ પર સ્ટીમ થવા દેવાના.
કપૂરિયાને સ્ટીમ થતા ખમણ કે ઢોકળા જેટલો જ સમય થશે. એ પછી સ્ટીમરનું ઢાંકણ ખોલી સ્ટીમ થયેલા કપૂરિયાને ચપ્પુ વડે ચેક કરતા અહીં જુઓ, ચપ્પુ એકદમ ક્લીન બહાર આવે છે. એટલે કે કપૂરિયા છે ને તે અંદર સુધી સ્ટીમ થઈ ગયા. વળી આ કપૂરિયા છે ને તે મોલ્ડમાં ચીપકશે પણ નહીં, ઇઝીલી અલગ થઈ જશે. બસ તૈયાર થયેલા મિક્સ વેજીટેબલ અને દાળના કપૂરિયાની ડીશને સ્ટીમરમાંથી બહાર કાઢી લેવાની. અહીં ટોટલ 1 ટીસ્પૂન તેલની અંદર 14 થી 15 નંગ કપૂરિયા બની અને તૈયાર થયા છે, જે 4 વ્યક્તિ માટે એક સમય જમવા પૂરતા છે. મિક્સ વેજીટેબલ અને દાળથી બનતા કપૂરિયા અત્યારે વરસાદની સિઝનમાં ગરમા ગરમ રાત્રે જમવામાં બનાવો કે સવારના નાસ્તામાં, આખા દિવસની શક્તિ મળે હેલ્ધી, ટેસ્ટી અને ઓછા તેલમાં, જેથી પેટમાં ભાર પણ ના થાય. કપૂરિયા પીરસ્યા પછી અહીં ઉપરથી થોડું એવું સિંગતેલ સ્પ્રેડ કરી દેવાનું અને સાથે સાથે અથાણાનો સંભાર હોય ને તે થોડો એવો પાપડીની લોટની જેમ જ ભભરાવી દો અને પછી ગરમા ગરમ આ કપૂરિયા ચા સાથે ખાઓ કે એમ જ મજા જ આવી જશે. પેટ પણ ભરાઈ જશે અને સાથે ગરમા ગરમ પીરસાઈને એટલે તો પૂછો શું. તો ફ્રેન્ડ્સ, આજે એકદમ હેલ્ધી કપૂરિયાની આ રીત તમને કેવી લાગી? કોમેન્ટ બોક્સમાં લખી અને જરૂરથી કહેજો. સાથે જ રેસીપી ઉપયોગી લાગી હોય ને તો લાઈક કરી અને શેર કરજો. અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી અમારા ફેસબુક પેજને પણ લાઈક કરી અને ફોલો કરી લેજો, જેથી આવી અનેક ઉપયોગી રેસીપીના અપડેટ્સ તમને તુરંત જ મળે. આવતીકાલે ફરી મળશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.